જગમાલિયા મન પાવાની દેવીને અણખોયા આવ્યો જગમાલિયા મન પાવાની દેવીને અણખોયા આવ્યો આવ્યો ભાવનગર આતાભાઈ ચોકમાં બેઠી મારું પંચનું ધર્મ કાળિકા નામ પર 100 રૂપિયો છે વધાવો તાળથી ધન્યવાદ યો કાળિકા દેવી હું તો કાળિકા દેવી રે કાળિકા દેવી હું તો કાળિકા દેવી રે મારી કુકડી આજે દી તારા કરોડ આજે દી તારા કરોડ પરમાર પરિવારની કાળિકામાનું નામ 1001 રૂપિયા આપે છે વધાવો તાળીના દાગથી ધન્યવાદ કુકડી આજે દી માતાજી તારા કરોડ અનવોલ્યા લીલી પીળી પાંખે જે દી હોય માતાજી કાબરા આ મારી બોલ્યા રેડા સરે રેડા સરે એક દી બોલ્યા સંખલપુર ના ઈરણમાં યાની રક્ષા કરે મારી સુવળ ના ચોક ની દેવ માળી બેતરા યાની રક્ષા કરે મારી સુવળ ના ચોક નું ધરમ મારી મારી જગત અમને જાકારા દિયે આવો બટુકભાઈ એ બોલ્યા હગા કરે નહીં મારી જોગ માયા બોચ રાજી અમને કોઈ જગતમાં કાયમ બોલ્યો છું અને કહું છું સાહેબ બહુચરાજી માના જે આ ભગત આવ્યા ને સાહેબ બધા સાહેબ ભાવે ક્યારેક મળે આપણી પાસે 5, 25, 50, 500 માગે ખીચામાં હોય તો પ્રેમથી દાંત કાઢીને આપી દેવા છે કોઈ દાડો એની મશ્કરી ન કરવી સાહેબ મેં જોઉં ઘણી જગ્યાએ જોઉં છું સાહેબ મશ્કરી કરે ન કરાય સાહેબ કારણ કે સાહેબ એની વેદના તો એને ખબર હોય વિશી કરડે ને સાહેબ વિશી કરડે ને વેદના જેને કરડ્યો હોય ને એને ખબર હોય કેટલો સડે ને કેટલો ઉતરે છે કારણ કે સાહેબ એનો પરિવાર મૂકી એનું ઘર મૂકી એને કોઈ હંગરે નહીં સાહેબ એને હંગરે કોણ તો કે મારી સુવાળના ચોકમાં બેઠીને મારી બાલની બેતરા એને કોણ હંગરે તો કે
સુવાળના ચોકમાં બેઠીને સાહેબ ઈ કુકડા વાળી મારી બાલમી બેચરા હાંગરે સાહેબ એને કાકા કુટુંબય ન હોય, મામા મોહાળય ન હોય, હગાવાલાય ન હોય, કોઈ ન હોય. સાહેબ લેવાય ને સાહેબ તો ક્યારેક ભાવે કે ભાવે માં કઈ અને બાજુમાં બેહીને બે હાથ માથે મુકાવીને એના આશીર્વાદ લઈ લીજો. સાહેબ તમારી પેઢીઓ નો તારી દે તો મારી બાલમી બેતરાજી નો સાહેબ લેવાઈ જાય ને ક્યારેક તમને એવો મોકો મળે ને તો એની બાજુમાં બેહી એના ખોળામાં માથું નાખીને સાહેબ એને એક માનો પ્રેમ આપી જોજો. માથે બે હાથ મુકાવી અને ખમા કેવડાવજો ને ભલામણા જો ઈ ખમામાં તમારી પેઢીઓ નો તરી જાય ને તો સાહેબ મારી ચુવાળના ચોકની બાલમી બેતરાજી વળી વળી સાહેબ વિનંતી કરું છું કે જગતના ચોકની માલપા સાહેબ એની મશ્કરી ન કરશો. કારણ કે સાહેબ જગતના ચોકની માલપા એના તો કર્મમાં કર્મ ભાગલે લખાણી છે. બહુચરાજી જે ચોકની દેવ છે ને સાહેબ એના કર્મે લખાઈ ગઈ છે. એક ગામ એક શહેર એક નેહડું એવું બાકી ન હોય કે ત્યાં ચોક બાંધીને જગદંબા નો બેઠી હોય છે. પણ એના કર્મે લખાઈ ગઈ છે સાહેબ. એના કર્મ ભાગલે એને મૂકીને ક્યાંય જવાની નથી સાહેબ. આ જીવ છે ને ક્યાં સુધી એની ભેળી રહે છે ભગવતી બહુચરાજી. કારણ કે સાહેબ એને પદ નામ દીધું છે. કોણ છે તો કે માતાજી બહુચરના ખેળા છે. માતાજી બહુચરના ખેળા કહેવામાં આવે છે. હું તો અવારનવાર બોલું છું સાહેબ, અવારનવાર કહું છું, જોઉં છું સાહેબ. મજા આવે એમ પબ્લિક ઉડાડે, મજા આવે એમ બોલે, ન બોલાય સાહેબ. એની હાય કદાચ નિહાકો અહીંથી લાગી જાય ને તો ખાતા પીતા ટળી જાવ સાહેબ. એની હાય મને તમને લાગી જાય ને સાહેબ, ખાતા પીતા ટળી જાવ સાહેબ. એમાં એનો શું દોષ છે? ભગવાને એને આવો અવતાર આપ્યો છે, એમાં એનો શું દોષ છે? જન્મ દેનારી જનેતા માં હોય ને સાહેબ, કોઈક દાડો એની બાજુમાં બેસી તો જોજો. એ જન્મ દેનારી જનેતા માં જેમ વાલ કરે એમ વાલ નો કરે ને સાહેબ તેડી આનો. કારણ કે સાહેબ જોયું છે ઈ જે વાલ કરે ને વાલ કોઈથી નો થાય જગતમાં. કદાચ મા બાપ વગરની દીકરી હોય ને કદાચ મઢે જઈને ક્યારેક ઊભી રહી ગઈ હોય ને સાહેબ, આ આખું પેડું ઊભું હોય ને કદાચ કીધું હોય ને કે મારા માવતર નથી ને મારા લગ્ન લેવાના સાહેબ, મામેરી આ ભીરાના દાખલા છે. આપણે માવતર થઈને ઊભા રહી જાય અને પરણાય આવે ઘરે જઈને, બેટા તારે માવતર નથી ને આથી અમારી દીકરી છે. આમ જો તો કેટલી બધી તાર માં છે સાહેબ. લેવાય તો એની દુઆ લેજો, બધું ન લેતા વિનંતી કરું છું ભેખના દીકરા તરીકે. પણ એના કરમ ભાગલે લખાણી છે સાહેબ, એટલા માટે મને ગમતો ભાવ મારી બહુચરાજી આવ્યા છે. હોય એવી દુવારે કરું દીન માતાજી બહુચર આ તારા ખેળાને બધાને બહુચરમાં હાચવીને રાખજે રાખજે. માતાજી બહુચર આ તારા છોરુડાને હાચવીને રાખજે રાખજે. સાહેબ કર્મે લખાણી છે. હું કદાચ તમે ભજશો કે માનશો તો
મારું તમારું ધાર્યું ઉકેલ છે, પણ એને તો જીવે ક્યાં સુધી એના કર્મ મેં ભગવતી બહુચરાજી લખાણી છે. એટલા માટે એ બહુચર મારી માતા મારા કર્મે રે લખાણી લખા વેળા રે કવેળાયો મારી હોમ ફળ રાખનારી ये सतली तारी वातो या दुनिया से या जानी हमारा कर्म में मारी बहुचर लखाणी ये खबर છે કે बहुचर मारी હવે દયા કરવાની ये खबर છે કે बहुचर मारी હવે દયા કરવાની बहुचर માએ લખી આ માતાજીના ભગતની જીવનની કહાની માતાજી बहुचर માએ લખી અમારા જીવનની